જિંદગીની રમત મેલી તારા ભરોસે ભોગશા બાપા હોત થઈ જાવ હોય પાણી પીવું હોય ના કોઈ ખાવું હોય આ ડોક્ટરે કઈ તો ફોન કર્યો આવતા નહીં. શું કે સાહિલભાઈ? તમારો જ ફોન લગાવ્યો તો એવું તો અમે આ રસ્તામાં આવતા જ હતા. હવે આવા એવું નતું કે સાધનને કમ તો અહીં ઘરે જતા રહી. કેવું હોય કાકા? સારું હોય ને? કાકા તો સારું જ છે. સારું ને થોડો ઘણો ફેર પડ્યો એવું કેવું. ઓવા ઓવા પણ આને પેલું ઓપરેશન નું જીમ બનાવીને જલ્દી કરો. ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન ના કરે તો મેળ જ નહીં એકતા. કેટલો ખર્ચો થયો? એનો ખર્ચો મારા અંદરથી 2 લાખ રૂપિયા જેવો થાય ઓપરેશન. થોડું ઓછું નહીં થાય? જે થાય હું તમને કહું, તમારા માટે કહું એમ. તો બીજી તમે દવાખાને જો ને તો લૂંટ. બરોબર. તો ચો ના કરવું પડશે ઓપરેશન? તમે જ્યાં આવો ત્યાં ઓપરેશન કરી દઈએ આપણે, બરાબર? પહેલા કરતાં થોડી તબિયત સારી દવા આપણે આલી ને એમાં તો ફેર પડે એવું કેવું. ઓવા ઓપરેશન કરવું જરૂરી હોય. અને ઓપરેશન કરવું જરૂરી કરી દઈએ આપણે. જો આ ઓપરેશન માટે આપણે રાહ જોઈને બેસશે ને, હા પ્રોબ્લેમ વાત કોની રાહ જોઈને ના બે ઓપરેશન. સાચી વાત છે. તો તમે આમાં રાહ જોઈશો ને પછી સમજી કે તમારે રીતના સમજી લેવાનું એમ. હા બીજું તો જીમ બને એમ જલ્દી કરો તો કાકાને આપણે ઓપરેશન તે વાંધો નહીં, આપણે કરી દઈએ 2 દાડો. આજ 2 દાડામાં આવી જો. હાલ તો ઘોડીઓ દવાને ચાલતા જો. એ તો લખતા ચિઠ્ઠી તમારે એ મેડિકલથી લઈ આવજો દવા, એટલે થોડી ઘણી રાહત મળશે. હા પણ અમે કીધું ના ભૂલતા. હા હા વાંધો નહીં, આપણે 2 દાડા તમે તમારી રીતના સગવડ કરીને આવી જજો, બરાબર? અને ખાવાનું તો હોય એમ તો થોડું પેલા જ્યુસ આવે ને બધા જ્યુસ લાવવાના. ઓપે મોસંબીનો ને એ બધા કોઈ રહે હા તે ના હોય યાર લેતા હોય તારે અને આ દવા જ્યુસ લેતા લાવીને કહો. તમારે કેટલી થયા ફ્રી? એ બે સાહેબ ને પૂછી લો. હાલો 500 રૂપિયા ચાલશે. અમે જઈએ તા રજા લઈએ. હાલ 2 દાડા કરી અને ઓપરેશન નું જીમ બનાવીને જલ્દી કરો. 2 દાડામાં જ હા રડો તા. આપણે દવાખાનામાં જ કરશું. હા આપણે દવાખાનું નહીં કરાવું. બાપા 2 દાડા કરાવી દઈએ ઓપરેશન. પૈસા વધ થઈ જાઓ. આમાં ઉંમર થઈ ઉંમર નહીં થઈ હજુ તો તમારે જીવવાનું હો. વાંધો નહીં હો. આપણે તો એવું છે આમાં વખત હારી એટલે હું ગમે તે સગવડ કરી દઉં. નહીં કરવું. હો હું કરી દઉં 2 દાડા. હું અત્યારે દવાને લઈ આવું અને સગવડ કરતા આવું. હો ને નહીં કરાવું ઓપરેશન. કરાવી દઈએ. વધ થઈ જતો રેડો. હું દવાને લેતા આવું. કોઈ લાવવું હોય ના કેરો બેરો લાવો એટલે લેતા આવું. હા રેડો. ખરેખર એવી પરિસ્થિતિ આવી હે ઘરમાં. બાપા કઈ તો આવ્યો હું લેતા આવું દવા બવા પણ સર નહીં. શું કરે હવે? પૈસા એ બીજા નહીં રૂપિયો. શું કરવાનું ને ઓપરેશનનું એ બાપા કીધું. બધું જમીન ને બમીન બધું વેચી માર્યું હોય બાપાને દવાખાને. સાહેબ હા ભાઈ એવું બોલ. અલે આ શું કેવું હોય તો કા ઘરની પરિસ્થિતિ ખબર તો છે. એટલે તો ખબર જ છે બાપાને દુઃખ આવ્યું તો કશું નહીં, જમીને નહીં, કશું નહીં, બધું વેચી માર્યું અને ઓપરેશન કરાવવાનું હોય. ઓપરેશન કેટલા ગઈ? 1.5 લાખ રૂપિયા કોઈ. અત્યારે ઘોડીઓ લાવવાના પૈસા નહીં. ગુજરાત તો છે આ ઘોડીઓ લચ્છાલી રૂપિયો નહીં. મારે જોયું કરવાનું છે. બધું વેચી મારી, જમીને વેચી મારી, બધું કશું નહીં ને હવે 1.5 લાખ લાવવા જ જોઈએ. 1.5 લાખ રૂપિયા? તો અરે હું ગોળી દવા લેતા આવું હા અને તું ઘેર જા. પૈસા નહીં. પૈસા બધું હું કરું, તું ઘેર જા. દવા હું લેતા આવું, બરાબર? સાચું કોઈ અરે સાચું જ કહું, જુઠ્ઠું કહેતો છું તાર. હાથ તાન લઈને આવ્યો તારો તું ઘેર આભાર જા. આટલો. અને હું પૈસા લેતા આવું, તાર ઘેર આવું હું અત્યારે. હારા તો હું દવા બવા લઈને આવું જ. બસ કર્યું. દવાના પૈસા તો હું નહીં, 1.5 લાખ રૂપિયા પાવું હ.
કોઈક ઓપરેશન કરવાનું ના હોય તો પેલી જમીન વેચી દેવી પછી નકર ગીરવે મેળતો બે એમાં એક તો કરું જ ગીરવે મેળવા દે ને પેલા શેઠને ફોન કરું પણ મારા એ ભાઈ જ છે પા ભાઈ બને ભાઈ મારા ભા બચાવ તો પડશે ફોન કરવા દે ને જમીન ટેબાવાળી વેચી મારું હલો આપણે જમીન વેચવી હતી આ ટેબામાં ગામમાં આ તો તમે આવો જમીન કંતા હું આવું અત્યારે હો એ હાર બરો શેઠે કીધું કે આવું જવા દે જમીન કન ગીરવે મેલ દેવી બીજું તો પેલા વળી એવી શું જરૂર પડી ડાયરેક્ટ કે ખેતરમાં આવો કે મારે કે જમીન થોડી મેળવી છે ના હોય તો એના ફાળે જવા દે મને એવું હોય ખેતરમાં રહ્યો હશે તે ખેતરમાં જવા દે અલે આ તો વળી બેસી રહ્યો અલે તારા વળી એની જરૂર પડી જાય મારે જરૂર છે તારા વળી ઘર તો હેડે જાય જરૂર નહીં પડી જાય એટલી વારમાં. છે પણ ભાઈબંધ છે ને ઓહો. એમ બાપો મોદા પડ્યા કો ભાઈ બન આપો મોદા પડે હા. એમ કે કમ તે એના પાસે પૈસા હ નહીં તે માં પાણી આવ્યો ટેકો કરો એમ કે કમ ભાઈ બંધ ટેકો તો કરવો પડે ને ઓહો ટેકો તો ભાઈ બન ટેકો તો આ કરી નાખું ને કરવાનું એના બાપો મારા ભલે થાય બીજું તો તે ઓમાં તો વાયેલું હોય પણ બાજરી વાયેલી હે તે ઓમનો ઓમ વાયેલું મેળવાનું હવે વાયેલું આ બધા એટલે આ ખેતરથી આવો તો કાઢ નાખો આ તો શું નડ્યું હા હા આરે મેળવાની આરે મેળવાની જો આ ખૂણા સુધી હું તો મસ્ત બાજરી તો મસ્ત થઈ જાય બાજરી થાય ખર્ચો કરે પણ થાય તો ખરી જ ને દવા નાખી એટલે તારે કેટલા મેળવાની હતી મારે 3 માં મેળવાની છે ત્રણ તો પણ ત્રણ ના આવેલી પણ આપણું તો વેચવી હે પણ ત્રણ આવું ના ને. કેટલા હશે તારે? તો હું તો 2 લાખ રૂપિયા જેવા આલું બે હાલત અને બીજું તો હું. એ તો એમ પણ હું ખબર છે ભાઈ એટલે હું તો મને ભાગ આલી દીધું સારું તે અડધો ભાગ આપજો બીજું તો થાય નથી ભાઈ ખર્ચો કર્યો એટલે હું તો અમારી ભાગ આલી દીધું બરાબર ને બરોબર ના અરે પોણી પેલબાથી આવે હજુ જઈને કુંડી થી આવે કશો વાંધો નહીં એ તો વાંધો નહીં પેલા 2 લાખ લેવાનું આવો ઉપર લઈને જ આવ્યું એક જાપાન લેવાનું હતા ને હા તો લઈને જ આવ્યું એ ગણો જ ખરા હા તો ગણેલા જ છે લે તમે ઘર મારે તો ગણવા ચાલશે લે ગણવા ગણ લે હાથ માર લે ના તમારો ખબર પડી. વિશ્વાસ છે મને એટલો ગણવા નહીં મારે ખબર પડી જાય ના, હાથ ના. મારે હોય ને ખબર પડે કેટલા 2 લાખ 2 લાખ પૂરે ને એક જાપાન લેવાનું હતા ને લઈને ડાયરેક્ટ હોટલે બેઠો હતો ને ડાયરેક્ટ આ ફોન આવ્યો હા ત્યારે પૈસામાં નીકળ આલીને જોયું હું ડાયરેક્ટ કોઈ ગણ જ આવ્યો હમ. એ ભાઈબંધ બાપો પ્લે થવા એટલે આપણે આલવું તો પડે ને વાત સાચી એ કશું જ નહીં આપણો વાપરતો હોય હમ. તો યાર જે તમે મેળવાનું તાર જમીનનું લીએ કે આપણે જેમ પૈસા આવી ને છોડાવે એવી વેચ રીતે તો કોઈ નહીં ને આપણે કર વેચ બેચ કશું નહીં જો વાય આજે અમે તમે ભાગ આલી દીધું બરાબર હા. પછી ફેર હું ગમે તે વાવું ને એમાં ભાગ નહીં આલું ના એ તો બરાબર હે. એટલે જો જે પાક એ બધું મારું એ તો તમારું એ પોણી વાળા તો ભાગ હું આલી દીધું જે પાક એ તો તમારે તમારે બરાબર ને એમ તો અમારે પૈસા આલશે આલે ને. પૈસા આલે એટલે જમીન છૂટી બરાબર ને આપણે વેચ બેચ કશું નહીં બરાબર ને બરોબર હાલે જો તમારી દવા બવા લેવા જવાનું હા કશું વાંધો નહીં સાહેબ કીધું કામ પહેલા કરી દેવું કીધું હા હા હાલે મારે સારું કામ થઈ ગયું હાલે આ ભાગ તો બચારાને હાલવો પડે ને. તો ભાગ તો હાલ દેવું હવે બચારા એને ખર્ચો કર્યો એટલે એનો ખર્ચો તો પાડવો તો હા એને બાજરી 2 કોઠા ખાવા છે અને મારે 2 કોઠા ખાવા કંઈક થઈ તેમ બોરનો ભાગ હાલ દેવું એ મને જવાય છે બેટા આવ પાણી લાવજે લાવ લો તો 1.5 લાખ તો લાવે બાપા એ તો લાય ગમે ત્યાંથી ચાલો તો હું ના લાવે હું ચાલો ના ચાલે આમાં ખોટું દેવું તારે ભરવાનું નહીં પછી દેવાનું તો હું લેવા ટેન્શન લેવા થાય સાહેબ હાવ લે દવા લાવે દવા બરોબર તારા પૈસા એ પૈસા ચોઈ લાવ્યો લાવેલા ગમે તે કરી હું ગમે તે કરે હાથું બોલ કઈ 2 લાખ રૂપિયા હોય રે હા તે તોય લાવે પણ રે હું ગમે તે લાવ્યો તું લાવ હાચું બોલ. ઓપરેશન કરાવવાનું હાથું બોલ ન કરાઈ લેવા
શું નહીં લેવા પૈસા એટલે જમીન ગીરવે નહીં લીધી. હું જમીન ગીરવે ના મેલા લે આ પૈસા લઈ જા પાછા ના 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 લઈ જા લે તું હજ કરાય બરાબર બીજા જોતા હોય તો મને કહેજે. હું ખરેખર યાર તું તો ભગવાન થઈને આવ્યો બોલ બીજું તો માર કરતા જોઈ રૂપિયો ને તો ચોઈ લાવત ને ચોઈ હાલ જ મેલીને આવ્યો બોલ ડાયરેક્ટ દવા લઈને પછી ડાયરેક્ટ કોઈ આવ્યો. બરોબર ના ખરેખર તું ભગવાન થઈને આવ્યો મારા માથે બોલ કેવું હો કાકા કમથી હાલ હા મટી જશે હો ને ખરેખર તું ક્યાં ભગવાન જવાનું તે થઈને લઈને આવ્યો. હવે હમણાં જ જાઉં બપોરે આ બપોર લઈને જાય શિવને તો કાલ કીધું હો, પણ બપોરે જાઉં ના વહેલા છે તો સારું વહેલા સારું બીજું તો બીજું દુઃખ થાય તો સાચી વાત છે. એટલે કરાવી દે ને પૈસાની જરૂર પડે ફોન કરજે હું મને. તો હતો નહીં બે દવા દે આ ખોટું દેવું કરે નહીં પછી તારે ઓના હાલવાના જ છે એ તો વાંધો નહીં ક્યાં છે તને એ તો હું હાલ એવું લે ટેન્શન લ્યો ખાલી ખોટું કઈ દેવું કરે બાપા તે આવું ના બોલજો તું તેરા આવવાનું સમજાય દે કાકા આવું ના બોલે થઈ જાય હમું આમાં મારે તો કાં ને આમાં ઉંમર થઈ તોય ઉંમર નહીં થઈ હજી તો હજુ જીવશો તમે લે હું તને તો ગમે તે કઈ હાલ દે હો મહિના વાંધો નહીં મહિનો નહીં ચાલ 2 મહિને આવી જઈ અને તાર આપવું છે જ દવાખાના ના ના હજુમાં કોમ મળે ગયા તો એ જતા બે જણા ગાડી ગાડી કરી આલું ના એ તો કરું હું ગાડી તો કે જે પૈસા જોતા ભાવ કહેજો મને ના, ફોન એ તો કરજે વાંધો નહીં, લે હું જઉં તને ઘેર કોમ હતું તો હા વાંધો નહીં યાર, તું ભગવાન થઈને આવ્યો હો અરે બાપા કોણ હાલત માં પૈસા હા લે એ હા આવજો લાગણીની હતી યારી દોસ્તી ના યમે સમજાતા એવી ભાઈબંધી અમારી રોતું ના પાવો હા હા અરે બાપા લે આડો આપણે જવું દવાખાન હું તને હજુ કહું યાર કોઈ ભરું નહીં લે આડો ઉભા થઈ હટજો લે આડો ગાડી આ તો લઈ લઈએ બસ સ્ટેન્ડથી જિંદગીની રમત